વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજ એમના ચરણોમાં વંદન સાથે મંચસ્થ ઉપસ્થિત આ મંદિરના મહંત અને શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ટેમ્પલ બોર્ડ કમિટીના મેમ્બર એવા પરમ પૂજ્ય મહંત શ્રી રાધારમણ સ્વામી, ચેરમેન સ્વામી પૂજ્ય પીપી સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન સાથે આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે સવારે જે ભક્તોએ લક્ષ્મીનારાયણ દેવના અભિષેકના દર્શનનો દિવ્ય લાભ લીધો હશે એને ખબર હશે કેટલું સુંદર દિવ્યતાથી અને ભવ્યતાથી એ ઠાકોરજીનો અભિષેક થતો હતો. એ જ્યારે અભિષેક થતો હોય ત્યારે આપણને એવી અનુભૂતિ થાય કે સ્નાન એ ભગવાન કરતા હોય અને એના દર્શન કરી અને શુદ્ધ આપણે થતા હોય ને એવી આપણને અનુભૂતિ થાય. એવા દિવ્ય દર્શન આજે આપણે સવારે કરેલા. આ લક્ષ્મીનારાયણ દેવ વાલા ભક્તો, આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે એમ કહી શકીએ કે અમારી પાસે અમે અમારા જીવનની અંદર ભગવાનને મળેલા જીવને અમે જોયો છે. અને ભગવાનને મળેલો જીવ એટલે આપણી આ કાંટા વગરની બોરડી. જેવી રીતે એ બોરડીની નીચે અનંત બ્રહ્માંડના અધિપતિ આવ્યા અને બેઠા અને બોરડીના કાંટા ખરી ગયા, એ રીતે આ સત્સંગનો ઇતિહાસ આપણને એવું શીખડાવે કે જો આપણે પણ આપણા અંતરની અંદર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને પ્રસ્થાપિત કરીએ તો આપણા પણ કામ, ક્રોધ, મદ, મત્સર, અહંકાર, અહમ, મમત્વ એ રૂપી જે કાંટા છે એને ખરતા વાર ન લાગે. એનું કોઈ મૂર્તિમંત સ્વરૂપ હોય તો એ આપણી આ બોરડી છે. વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ 50મા વચનામૃતના એની અંદર વાત કરે છે. મહારાજ કહે છે કે કુશાગ્ર બુદ્ધિવાળા કોણ છે? આજે આ મધુભાઈ, એમનો પરિવાર, એમને આટલો દિવ્ય લાભ લીધો, આપ બધા હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. કુશાગ્ર બુદ્ધિવાળા કોણ છે? જે વ્યક્તિ પોતાના કલ્યાણનું જતન કરે છે, આ લોકના કામકાજ વ્યવહાર એને બાજુમાં મૂકી અને પોતે જેમ ભગવાનની નજીક જઈ શકે, જેમ એને અંતરમાં ભગવાનની અનુભૂતિ થઈ શકે એવા કાર્ય જે કરે છે ને એ કુશાગ્ર બુદ્ધિવાળા, એ તીક્ષ્ણ બુદ્ધિવાળા ભગવાને એમને કીધા છે. માટે આપ બધા ખૂબ ભાગ્યશાળી છો કે બધા આવો એક કિંમતી સમય એ લઈ અને પણ મનમાં એવી ઈચ્છા કે બસ અમારા ભગવાન રાજી થાય, અમારા અંતરમાં ભગવાન સ્વામિનારાયણ એ પ્રસ્થાપિત થાય, એના માટે આપણે સૌ મહેનત, પ્રયાસ, પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે જોઈએ પૂજ્ય રાધારમણ સ્વામી જ્યારથી અહીંયા આવ્યા છે 7-8 વર્ષ થઈ ગયા છે. દિવસે ને દિવસે જોઈએ ને તો આ મંદિરનો છે એ વિશેષ ને વિશેષ પ્રગતિ અને વિશેષ ને વિશેષ હરિભક્તો છે એ આ મંદિરમાં, આ દેવમાં એ જોડાતા જાય છે. એનું કારણ જો કોઈ હોય ને તો એક જ કારણ છે અને એ હું તમને ઉદાહરણ આપી અને સમજાવું. જંગલની અંદર કોઈ બુદ્ધિશાળી પ્રાણી હોય, there is a wise animal in the jungle is the fox. શિયાળ એ બુદ્ધિશાળી પ્રાણી છે. ત્યાર પછી there is a heaviest animal in the jungle is the elephant. બહુ હેવી પ્રાણી છે. there is the fastest animal in the jungle is the jaguar. ચિત્તો બહુ સ્પીડી પ્રાણી છે. there is a hard worker animal in the jungle. ડોંકી, ગધેડો બહુ મહેનતુ છે. there is the longest animal is the jungle is the giraffe. લાંબામાં લાંબુ પ્રાણી હોય તો જીરાફ છે. છતાં પણ there is the lion is the king of the jungle. છતાં સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. એ સિંહ નથી તો ઊંચો, એ સિંહ નથી તો એટલો બધો બુદ્ધિશાળી, એ સિંહ નથી તો એટલો બધો એ હેવી, એ સિંહ નથી તો એટલો બધો એ સ્પીડી, છતાં પણ એ જંગલનો રાજા કહેવાય છે. એનું કારણ જો કોઈ હોય તો એ સિંહનો સિદ્ધાંત, એનો પ્રિન્સિપલ, એનો ફંડામેન્ટલ, એનો એટીટ્યુડ છે એ એને જંગલમાં બધાથી અલગ બનાવે છે અને રાજા તરીકે એને પ્રસ્થાપિત કરે છે. એમ પૂજ્ય રાધારમણ સ્વામી એના સિદ્ધાંતો, એ પ્રિન્સિપલ, એ ફંડામેન્ટલ, એનો એટીટ્યુડ એ હરિભક્તો એના હૃદયને સ્પર્શ થાય અને એ સંતોના હૃદયને સ્પર્શ થાય. એટલા માટે વિશેષ ને વિશેષ સંતો, હરિભક્તો એ રાધારમણ સ્વામી પૂજ્ય એમને ખૂબ ભાવ પ્રેમ આપી અને યુવાન સંતોના આદરણીય તરીકે એ અમારે રાધારમણ સ્વામી એકવાર તાલીઓથી એમને વધાવીએ.
વાલા ભક્તો, આ જો સંતોના સિદ્ધાંત, આ એમની જે જીવન જીવવાની કળાઓ એ આપણા જીવનમાં આવે કે અમે એ ભગવાન સ્વામિનારાયણ એના આશ્રિત છીએ, આ અમારો સિદ્ધાંત છે, આ અમારો નિયમ છે, આ ફંડામેન્ટલ છે, એ પ્રમાણે જો એ એટીટ્યુડ આવી જાય તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરતા વાર ન લાગે. એ વાત મહારાજે વચનામૃતમાં કીધી છે. વિશેષ વાત ન કરતા લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. જેણે જેણે ઉત્સવમાં સેવા કરી છે, જેણે જેણે દેવના આજે દર્શન કર્યા છે, અહીંયા ઉપસ્થિત જે છે એ બધાનું ભગવાન મંગલ વિસ્તારે. એટલી વાત સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.